અમરેલીમાં ભાજપના ઉમેદવારથી નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસ શરૂ થયા છે। આ ડેમેજ કંટ્રોલ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠક કરશે। નારાજ નેતાઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠક કરશે અને થોડીક વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કાર્યકરોને સંબોધન રહેશે અને અમરેલી બેઠક પર ભાજપે ભરત સુતરિયાને ટિકિટ આપી છે। ભરત સુતરિયાના નામની જાહેરાત થતાં જ કેટલાક નેતાઓ નારાજ થયા અને નારાજ નેતાઓને મનાવવા માટે મુખ્યમંત્રીની આ બેઠક કાર્યકર્તાઓ સાથે મળવા જઈ રહી છે। તો આજ મુદ્દે સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિલીપ, જે રીતે રાજકોટમાંથી પણ એક વિરોધ ઉઠ્યો, સાબરકાંઠા, વડોદરા અને હવે અમરેલીમાંથી પણ ઉમેદવાર માટે કાર્યકર્તાઓનો રોષ એ સામે આવી રહ્યો છે। એક બેઠક મળવા જઈ રહી છે, ત્યારે અમરેલીમાં કેવું રાજકારણ અત્યારે ગરમાયું છે? દિલીપ, અંકુર, રાજકારણ ગરમાયું તો અહીં જે ભરત સુતરિયાને ઉમેદવાર તરીકે જાહેર કરતા રાજકારણ અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। ત્યારે અમરેલીના જાંગ આંગણે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા છે। ત્યારે અમરેલી લોકસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી અમરેલીમાં હોય, હાલ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા સહિત જે અન્ય નેતાઓ છે એમની સાથે વાતચીત કરશે। અહીં જે ભાજપમાં ડેમેજ કંટ્રોલ કરવા મુખ્યમંત્રી ખુદ અમરેલીમાં હાલ પહોંચ્યા છે। ત્યારે થોડીક વારમાં હાલ અમરેલીના જે અસંતુષ્ટ નેતાઓ છે તેમની સાથે ભૂપેન્દ્ર પટેલ ખાનગી રાહે બેઠક કરશે। જી બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।